જય જિનેન્દ્ર. આલોચના એટલે પાપથી પાછું ફરવું, થઈ ગયેલા પાપનો પશ્ચાતાપ કરવો અને હવે ન થાય તેની તકેદારી રાખવી. મન, વચન અને કાયાના યોગથી પાપ થાય છે. જ્યારે પણ પાપ થાય ત્યારે લખી લેવું અને કન્ફેશન કરી લો તો પાપ હળવું થશે. પાપમાં કે કારમાં બ્રેક મારવાનું કામ આપણા હાથમાં છે. આત્માને જગાડવાનો અને પાપથી પાછા ફરવાનો આ એક નાનો પ્રયાસ છે. શાસ્ત્રની બુક અને મહારાજ સાહેબની આજ્ઞા લઈને આ બોલી રહી છું. મારા સંસ્કારદાતા શાંતાબેન નાનચંદભાઈ અજવાણીના આશીર્વાદથી આ પ્રયાસ કરી રહી છું. જો એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય અને કોઈ આત્માને મારા વતી ઠેસ પહોંચે યા દુઃખ લાગે તો તે બદલ વચનથી નહીં પણ હૃદયથી મિચ્છામી દુક્કડમ માંગુ છું. તે જીવ સરળ બની મને ક્ષમા કરશો, એ જ પ્રાર્થના. સૌ પ્રથમ આપણે ક્ષેત્ર શુદ્ધિ કરવી. શક્ય હોય તો સામાયિક લઈને સમભાવમાં બેસી જાઓ. મન અને શરીર સ્થિર કરો. 5 ઊંડા શ્વાસ લઈ ઓમકાર કરી 3 નૌકાર ગણી અને ચાલુ કરીએ આપણે. હું મારો આત્મા અનંત ભવ કરી રખડી રજડી આ મનુષ્ય ભવને પામ્યો છું. એમાં પણ જૈન કુળમાં હું જન્મ્યો છું. એ મારા માટે અહોભાગ્ય છે. આ જ એક એવો જન્મ છે કે જે દેવતા માટે પણ દુર્લભ છે. પશ્ચાતાપ અને સમજણનો સમન્વય એટલે જ એ અહીં જ થઈ શકે છે. હું મારો આત્મા અનેક ભવોમાં અનેક શરીરો પૂતગલો છોડીને આવ્યા છીએ અને જતી વખતે આ જીવ શરીરને વોસીરાવાનું ભૂલી ગયા છીએ અને આ ક્રિયા ચાલુ જ રહી છે. દાખલા તરીકે મારો જન્મ ઝાડમાં થયો. કુહાર આવી તોડી લાકડું બનાવ્યું. એમાંથી ફર્નિચર, બોટ, કુહાડી, હથિયાર જેવા અનેક સાધનો બન્યા. કેટલાક ટુકડાઓ અગ્નિમાં ઝોલાયા અને પાપ ક્રિયા હજુ સુધી ચાલુ જ છે. તો તે દરેક જન્મના પૂતગલોને હું વસીરાવાનો એક નાનો પ્રયાસ કરું છું. આજના કોમ્પ્યુટર યુગમાં ડેટા સેવ કરીએ છીએ. દરેક પાપના એકાઉન્ટ બની ગયા છે પણ ડિલીટ કરવાનું ભૂલી ગયા છીએ. જો ડિલીટ નહીં કરીએ તો કોમ્પ્યુટર હોય કે મોબાઈલ ઓવર મેમરી સેવ કરવાથી હેંગ થઈ શકે છે. તો હેંગ ન થાય તે માટે મેમરી ડિલીટ કરી સારી વસ્તુ એટલે કે ધર્મને સેવ કરવો છે. એ માટે આપણે આપણા પાપોને યાદ કરી દરેક વ્રતમાં વો શ્રીરામી, વો શ્રીરામી, વો શ્રીરામી એમ 3 વખત બોલવાનું છે. હૃદયપૂર્વક ભાવ સાથે મિચ્છામી દુક્કડમ કહેવાનું છે. જે મને સ્મરણમાં છે અને જે સ્મરણમાં નથી એવા જીવો જ્યાં હોય, જે ગતિમાં હોય તે સર્વને મારા અંતરપૂર્વક અંતરાત્માથી સાક્ષી ખમાવું છું, માફી માંગુ છું. સમાપના. હવે સમય નથી આત્મા, હવે તું જાગ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર અને વીર્યાચાર આ 5 અતિચાર સંબંધિત જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો તે મન, વચન અને કાયા કરી મિચ્છામી દુક્કડમ માંગુ છું. પાપને વિઝ્યુલાઇઝ કરો, યાદ કરો અને માફી માંગો. પહેલું વ્રત જે 12 વ્રત છે એમાંથી 12 વ્રતમાંથી 5 અણુવ્રત છે, 3 ગુણવ્રત છે અને 4 શિક્ષા વ્રત છે. તો પહેલાં આપણે 5 વ્રત લઈએ. પહેલું વ્રત છે તે પણાઈ વાયો વેરમણ વ્રત. હિંસા માટેનું વ્રત છે. હિંસાના દોષ માટેનું આ વ્રત છે. કોઈ પણ જીવની જાણતા કે અજાણતા કુતૂહલથી યા પ્રમાદથી હિંસા કરી હોય, ડગલે ને પગલે આપણે હિંસા કરતા જ રહીએ છીએ. સાધારણ પ્રત્યેક અનંતકાળના જીવોની પીડા થઈ હોય તે મારા હૃદયમાં દયાભાવ સાથે છે. 6 કાયના જીવોની હું માફી માંગુ છું. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય અને ત્રસકાય એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય દરેકે દરેક જીવની હિંસા મારા જીવનમાં ચાલી આવી છે. તેને હું અટકાવી ન શકું પણ જે થઈ ગયું છે અજ્ઞાનતાવશ તેની માફી માંગુ છું અને હવે એ ક્રિયા અટકે તેવી કોશિશ કરીશ એવી ભાવના રાખું છું. હવે પૃથ્વીકાય એટલે શું? પૃથ્વીકાયના જીવો એટલે કે સ્ફટિક, મણિ, રત્ન, પરવાળા, હિંગાળો, પારો, પથ્થર અને માટીની જાતો, ધાતુઓ, સુરમો, મીઠું એ બધું પૃથ્વીકાયમાં આવે. અપકાય એટલે શું? અપકાય એટલે પાણી, ઝાકળ, ધુમ્મસ, ભૂમિનું પાણી, આકાશનું પાણી, બરફ, કરા વગેરે એ બધું અપકાયમાં આવે. અપકાય એટલે પાણીના જીવો. અગ્નિકાય એટલે કે તેવકાય એ જીવો કયા આવે? તો અંગારા, અગ્નિના તણખા, ઝાડ, ઉલ્કા, વીજળી, આકાશમાંથી ખરતા તણખા એ બધું અગ્નિકાયમાં આવે છે. વાયુકાયના જીવો એટલે શું?
તો ઊંચે ભમતો વાયુ, નીચે ભમતો વાયુ, પાતળો વાયુ, ઘાટો વાયુ, અવાજ કરતો વાયુ, એ બધા વાયુના જીવોમાં આવે. અને પાંચમું છે તે વનસ્પતિકાયના જીવો. એમાં સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય. સાધારણ વનસ્પતિકાયમાં શું આવે તો કે સર્વ કંદમૂળની જાત, એટલે થોરની અનેક જાતો, પાલક છે, ભાજી છે, પાલકની ભાજી, કુંવારપાઠું, ગળો, સીણ વગેરે, આદુ, મૂળા, ગાજર, લીલી હળદર, ફણગાવેલા કઠોળ, ઝાડની શરૂઆતની કૂંપણો, એ બધું સાધારણ વનસ્પતિકાય. અને પ્રત્યેક વનસ્પતિકાયમાં શું આવે તો કે વાલ, વટાણા, તુવેર, ભીંડા, આસોપાલવ, જેમાં એક જ જીવો એ પ્રત્યેક થઈ ગયું, અને અસંખ્ય જીવ એને સાધારણ વનસ્પતિકાય કહેવાય. હવે 3 જીવો જાણીએ આપણે. આ એટલા માટે બધું જાણે છે કે આપણને જીવોના પ્રકાર ખબર પડે એના માટે. 2 ઇન્દ્રિય જીવો આવે 3 જીવમાં. 3 ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ આવે. હવે 2 ઇન્દ્રિય જીવમાં શંખ, કોળા, અળસિયા, આયરિયા, લાળિયા જીવો, કરમિયા, પોરા, એ બધાને 2 ઇન્દ્રિય હોય એટલે 2 ઇન્દ્રિય જીવો કહેવાય. 3 ઇન્દ્રિય જીવોમાં શું આવે? કાન, ખજૂરા, માકડ, જૂ, કીડી, ઉધઈ, મંકોડા, ઈયળ, ધનેડા, છાણના કીડા, વિષ્ટાના કીડા, ગોકળગાય, ધીમેલ, સાવા, કંથવા, આ બધા 3 ઇન્દ્રિયના જીવો. હવે ચૌરિન્દ્રિયના જીવોને જાણીએ તો એમાં આવે વીછી, ભમરા, બગાઈ, ભમરી, તીડ, માખી, મચ્છર, કરોડિયા, ખડમાકડી, એ બધા ચૌરિન્દ્રિયના જીવો આવે. હવે પંચેન્દ્રિયના જીવો જાણીએ. એમાં 4 પ્રકાર આવે: દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ. આ બધા થયા ભેદો. હવે આપણે આમાં ડિટેલમાં નહીં જઈએ. હવે પાછા આપણે આપણી વાત પર આવીએ. હવે આપણે આ જે પણ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, ત્રસકાય, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, એ દરેકની જીવની હિંસા આપણા જીવનમાં ચાલી આવી છે. તેને આપણે અટકાવી તો ન શકીએ, પણ જે થઈ ગયું છે અજ્ઞાનતાવશ, તેની હું માફી માગું છું. અને હવે એ ક્રિયા અટકશે તેવી કોશિશ કરશું, એવી ભાવના રાખું છું. હિંસા 4 પ્રકારની છે: સંકલ્પી હિંસા, આરંભી હિંસા, ઉદ્યોગી હિંસા અને વિરોધી હિંસા. હવે સંકલ્પી હિંસા એટલે શું? હવે આપણે કોકરોચની દવા છાંટી એનો સંકલ્પ કર્યો એટલે એ સંકલ્પી હિંસા કહેવાય. આરંભી એટલે ઘર ગૃહસ્થનું કામ છે, કચરું, પોતું, વાસણ, કપડાં એ બધા કરવા પડે એને આરંભી હિંસા કહેવાય. ઉદ્યોગી એટલે કે આજીવિકા ચલાવવા માટે સાધનો હોય, જે હિંસા થાય, કારખાનાઓ છે, ખેતી છે, નોકરી છે, એ બધી ઉદ્યોગી હિંસા કહેવાય. અને વિરોધી હિંસા એટલે દેશ, સમાજ, પરિવાર, રાષ્ટ્રની અસ્તિત્વની રક્ષા માટે જે કરીએ તેને વિરોધી હિંસા કહેવાય. હવે રસોઈ કરતાં પૂંજળીનો ઉપયોગ, આ બધું આપણે નાની વસ્તુ યાદ રાખીએ તો આપણે બધી હિંસામાંથી બચી શક્યા. જેવી રીતે કે રસોઈ કરતાં પૂંજળીનો ઉપયોગ કરીએ, જીવજંતુ મરે નહીં તે શાકભાજી સુધારતા એની જયણા કરીએ, અનાજની સાફ સફાઈમાં ધ્યાન રાખીએ, ગેસ વગેરે ચાલુ કરતાં એને પૂંજીએ, એઠું મૂકવાનું નહીં, પ્રાણી આકારના પદાર્થો ખાવા નહીં, ચિત્રો ફાડવા નહીં, બુકો ફાડવી નહીં, કોઈને મારવું નહીં, ગર્ભપાત કરાવવો નહીં, જીવદયામાં અમુક રકમ વાપરવી, બાગ બગીચા એ બધામાં બેસવું નહીં, ફરવું નહીં, એઠું મૂકવું નહીં, જંતુનાશક દવા વાપરવા નહીં, પંખીના માળા બંધાઈ ગયા હોય તો એને તોડવા નહીં, કીડી આદિના દર, ઉંદરડાને પાંજરામાં પૂરવા નહીં. જે ગેમમાં, મોબાઈલમાં રમવામાં એકેન્દ્રિય થકી પંચેન્દ્રિય સુધીના જીવને મારવાનું થતું હોય તે ગેમો રમવી નહીં. આ બધું કરીએ તો પછી આપણે પાપમાંથી બચી જઈએ. કોઈ વોટર પાર્કમાં જઈએ, રિસોર્ટમાં જઈએ તો એ બધાના વખાણ નહીં કરવું, એની અનુમોદના નહીં કરવું, આ બધું ધ્યાન રાખવાનું. અને આ બધું જે કંઈ મેં કર્યું હોય તો એના હું મિચ્છામ દુક્કડમ માગું છું, અને હવે નહીં થાય એની હું કોશિશ કરીશ. હવે બીજું વ્રત છે મુસાવાયો વેરમણ, એટલે કે જૂઠું ન બોલવું. જૂઠું શેમાં બોલીએ આપણે? વર કન્યાના રૂપ, ગુણ, ઉંમર એ બધા સંબંધીનું જૂઠ, પશુ પંખી, જમીન, થાપણ ઓલાવવા, સાક્ષી આપવી, ધ્રાસકો પડે તેવા વચનો બોલ્યા હોય, છાની વાત પ્રગટ કરી હોય, ગાળો બોલી હોય, સ્ત્રીના મર્મ ઉઘાડ પાડ્યા હોય, ખોટા ઉપદેશ આપી હોય, સલાહ આપી હોય, દસ્તાવેજના બિલ, ચોપડા વગેરે ખોટા લખ્યા હોય. કેટલી વાર હું જૂઠું બોલ્યા હશું આપણે જીવનમાં. મોબાઈલ બાબતમાં, કામવાળી બાબતમાં, ધર્મગુરુ બાબતમાં, સાસુ સસરા સંબંધી બાબતમાં, ટ્રેનની ટિકિટો ખોટી કઢાવી ન કઢાવી, એમાં ઉંમર છુપાડવી એ બાબતમાં, કોઈના સોગંદ ખાધા હોય સાચા ખોટા એ બાબતમાં, કોઈને નુકસાન થાય તેવું જૂઠું બોલ્યા હોય, ભૂમિ, મકાન, ખેતર, દુકાન, ઓફિસ, ફેક્ટરી આ બાબત જૂઠું બોલ્યા હોય, કોઈની ગુપ્ત વાત પ્રગટ કરી હોય, કોઈને એપ્રિલ ફૂલ બનાવીને એમને ધ્રાસકો પડાવ્યો હોય, કોઈ ખોટી સાક્ષી પૂરી હોય, કોઈને ધર્મના અનુષ્ઠાનમાં આપણે અંતરાય થાય તેવું કર્યું હોય,
એ બધું કર્યું હોય તો તેના માટે આપણે ત્રિવિધે ભગવાન પાસે મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ માંગીએ છીએ. હવે ત્રીજું અણુવ્રત આદિના દાણાઓ વેરમણ એટલે કે ચોરી કરવાનું વ્રત. ચોરી કરી હોય, ખિસ્સા કાપ્યા હોય, ચોરને મદદ કરી, કોઈને તાળું બીજી ચાવીથી ઉઘાડ્યું હોય, રસ્તામાં પડેલી વસ્તુ કોઈની ધણી છે એમ જાણ્યા છતાં રાખી લીધી હોય, રાજ્ય વિરુદ્ધ દાણાચોરી કરી હોય, ખોટા તોલા ખોટા માપલા કર્યા હોય, સારી વસ્તુ દેખાડીને નરસી વસ્તુ આપી હોય, ભેળ સંભેળ કરી હોય, લાંચ લીધી હોય, વધારે વ્યાજ લઈને અજ્ઞાન લોકોને છેતરપિંડી કીધી હોય, દાણ ચોરી કરી હોય, ચોરીનો માલ જાણીને લીધો હોય, વેચ્યો હોય એને મદદ કરી હોય, એ બધામાં જે કંઈ મારાથી પાપ થયું હોય, મારા એ પાપ દોષનો લાગ્યો હોય તો એને હું મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ માંગુ છું. ચોથું વ્રત છે મેહુણાઓ વેરમણમ એટલે કે મૈથુન વ્રત. પર સ્ત્રી પર પુરુષનું ગમન કર્યું હોય, કામ ક્રીડા કરી હોય, પુત્ર પુત્રી સિવાયના બીજાના વિવાહ મેળવી આપ્યા હોય, કામાંત બનીને ઘણા કામ કર્યા હશે, હોટલોમાં, પાર્ટીઓમાં, લગ્નમાં, પુરુષોના સ્ત્રીના અંગ ઉપાંગ જોયા હશે, વાસના વિચાર કર્યા હશે, મોબાઈલમાં દ્રશ્યો જોયા હશે, મન લલચાયું હશે, બ્લુ ફિલ્મ જોઈ હશે, આદિ કોઈપણ ક્ષેત્રે કોઈપણ કામ કર્યું હોય તો તેને મિચ્છામી દુક્કડમ ત્રિવિધે કરીએ છીએ. આના માટે પોતાની સ્ત્રી પુરુષ સિવાય બીજાને ભાઈ બહેન સમજવું. પાંચમું વ્રત છે પરિગાહો વેરમણ વ્રત એટલે કે પરિગ્રહ કરવો. એક આશા પૂરી થતી નથી ને બીજી સામે આવી જાય છે. મકાનો, જમીન, હીરા, સોનું, ધન, ધાન્ય, મનુષ્ય, નોકરો, ચોપદ એટલે 4 પગવાળા પ્રાણીઓ, હવે તો 4 વ્હીલ્સ આવી ગયા છે. એકની જરૂર હોય ને 2 રાખીએ છીએ. મોબાઈલ જરૂર કરતાં પણ વધારે રાખીએ છીએ. ડ્રેસ, સાડી, પેન્ટ એ કપડાં તો ઢગલા કર્યા હોય છે. જ્યારે રસ્તા પરથી પસાર થઈએ ને શોપિંગ કરી લઈએ, લોકોને બોલાવીએ, બતાવીએ ને ન જરૂરતની વસ્તુ પણ ભેગી કરીએ છીએ. બિનજરૂરી વસ્તુ ઘરમાંથી કાઢી તો નથી નાખતા પણ બધું એડ કરતા જઈએ છીએ. ખેતર, વાડી, બાગ, બગીચા જેવી ખુલ્લી જમીન, ઘર, દુકાન, વખાર જેવી ઢાંકેલી જમીન, સોનું, રૂપું, નાણાં, 24 જાતના ધાન્ય, પશુ, પક્ષી, મનુષ્ય, ઘર વખરી, તો તે મર્યાદાનું જો મેં ઉલ્લંઘન કર્યું હોય, મેં મર્યાદાના વ્રત લીધા હોય અને તેનું પાલન ન કર્યું હોય તો 5મા વ્રતને વિશે જે કંઈ પાપ દોષ લાગ્યો હોય તો મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ. હવે આનાથી બચવા માટે શું કરવાનું? તો કે બચવા માટે પાણીનું, નાહવાનું, પાણીનું બધુંનું પરિગ્રહ કરવાનો, નું માપ નક્કી કરવાનું, 14 નિયમ લેવાના. વસ્ત્રો છે, સુગંધી પરફ્યુમ છે, ઘરેણાં છે, અનાજ, વિગય, શાક, ફળ, મુખવાસ, એ બધી દરેક વસ્તુનું આપણે પરિણામ એટલે લિમિટેશન નક્કી કરવાના. આટલા રૂપિયાથી હું ઘરમાં રાખીશ નહીં, મારી પાસે મારા નામના નહીં રહે, એફડીમાં, શેર્સમાં, LICમાં આટલા રૂપિયાથી ધિરાણ વધારે નહીં રાખવું. શેર માર્કેટ આજકાલ તો એ જોરદાર ચાલે છે, એમાં પણ આપણે વિવેક રાખીને કામ કરશું. ખેતર, જમીન, બંગલાઓ, ફ્લેટો, દુકાનો આટલાથી વધારે નહીં રાખવું, આટલા મકાનથી વધારે નહીં રાખવું, સોનું ચાંદી આટલા કિલોથી વધારે નહીં રાખવું, ગાડી, સ્કૂટર, સાયકલ આદિ આટલા વાહનોથી વધારે નહીં લો, ગાય, ભેંસ, ઘોડા, બકરી, પાડા આ 4 પગવાળા પ્રાણીઓના જરૂરત હશે એટલા જ રાખીશ, એટલે કે એનું બી પરિણામ નક્કી કરવાનું કે એટલાથી વધારે નહીં રાખવું. કપડાની જોડ, રૂમાલ, મોજાઓ, વસ્ત્રો અંદરના, સ્વેટર વગેરે આટલાથી વધારે નહીં રાખવું. અને જો પરિણામ વધી જાય તો 7 ક્ષેત્રમાં અનુકંપામાં જીવદયા વાપરીશ એવું નક્કી કરવું. આટલા રૂપિયા મારા કમાણીમાંથી એ અમુક ટકા શુભ કાર્યમાં વાપરીશ. ધારેલા પરિમાણ કરતાં પરિગ્રહ વધુ થઈ જાય તો કુટુંબીજનને નામે આપણે પરિગ્રહ કરી શકાય નહીં. અને જો પરિમાણ નક્કી કર્યું હોય અને એ વધી પણ જાય તો 7 ક્ષેત્રમાં અનુકંપામાં જીવદયામાં જરૂરિયાત પ્રમાણે તેનો સદવ્યય કરવો. હા, પ્રસંગ હોય અને કોઈ અનાજ ફર્નિચર લાવવું પડે તો તેની જૈના રાખવી. હવે આપણે દિશી પરિમાણ ગુણવ્રત એટલે કે 6ઠું વ્રત તરફ જઈએ. હવે 3 વ્રતો જે આવી રહ્યા છે તે શ્રાવક જીવનને વધુ ગુણોજ્જવલ પુષ્ટ બનાવવાના હોવાથી તેને ગુણવ્રત પણ કહેવાય છે. દિશા વ્રત, દિશી વ્રત. દિશાઓની મર્યાદા નક્કી કરી હોય અને એનું ઉલ્લંઘન થયું હોય
શંકા પડ્યા છતાં આગળ વધાયું હોય તો છઠ્ઠા વ્રતને વિશે જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો હું એને મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ માંગુ છું. આપણે જે 4 દિશા સિવાય ન જવાના હોય તો તેનું પરિમાણ કરી લેશું. પૂર્વ કલકત્તા, પશ્ચિમે મુંબઈ, ઉત્તરે હિમાલય, દક્ષિણે ચેન્નઈ. એનાથી આગળ જવાનો પરિત્યાગ છૂટ સિવાયનું નક્કી કરી લેવું, તો બહારની બીજી બધી હિંસાથી બચી શકાય. એકચ્યુઅલીમાં વાસ્તવિકતાએ આ નિયમ મન વચન અને કાયાથી પાળવાનો છે. માટે મનથી ધારેલી દિશાની બહારના વિચારો ન આવવા જોઈએ. વચનથી ત્યાંના લોકો સાથે ફોનમાં વાત ન થવી જોઈએ અને કાયાથી ત્યાં જવું પણ ન જોઈએ. ત્યાં કોઈને મોકલવા પણ ન જોઈએ અને ત્યાંથી કંઈ વસ્તુ લાવવી પણ ન જોઈએ. માટે આ બધા ભાંગાઓનું ધારીને વ્રત લેવું. ઉપર નીચે એમ ચારે બાજુની દિશાની મર્યાદા નક્કી કરવી. પરદેશમાં આપણે વર્ષમાં આટલી વખત જશું એવી છૂટ રાખવી. અજ્ઞાનતા, પરાધીનતા કે અકસ્માત આદિના સંયોગોમાં વિશેષ ગમન થઈ જાય તો તેની જયણા રાખવી. અને વિસ્મૃતિના કારણે અથવા ભૂલી જઈએ એવા કારણે ધારેલ મર્યાદા કરતાં વધુ ગમન થઈ જાય તો તેની જયણા રાખવી. હવે 7મું વ્રત ઉપભોગ પરભોગ વ્રત. સચેત પર લાગેલું અચેતનું સેવન કર્યું હોય, કાચું પાકું બનાવી વસ્તુનો ઉપયોગ કર્યો હોય, દુષ્પક્વ રીતે પકવેલી વસ્તુ રીંગણા, ભરથા, ઓળો, પોંકનો ઉપયોગ કર્યો હોય, સીતાફળ, શેરડી, ચેરી, બેરી, બીજડા ઓછું ખાઈને વધારે ફેંકવાની વસ્તુ એ બધાનો આપણે આહાર કર્યો હોય, વ્યાપાર સંબંધી અગ્નિ આરંભ કરવો પડે તેવો, જેવી રીતે કે લુહાર, ભઠ્ઠી, વનના ઝાડ કાપવાનો ધંધો, ગાડું, રથ, મોટર બનાવવાનો વેચવાનો ધંધો, કૂવા, તળાવ, વાવ ખોદવાના ધંધા, દાંત, હાડકાં, શિંગડાનો વેપાર, લાખ, રંગ, મીણનો વેપાર, ચમરી ગાય આદિના કેસનો વેપાર, દારૂ, માંસ, મધ, માખણ, ચરબી આદિ રસનો વેપાર, ઝેર, અફીણ, જંતુ મારવાની દવાનો વેપાર, તલ, શેરડી, મગફળી, કપાસ, બિયાની ધાણી પીલવાનો વેપાર, અંગોપાંગ છેદવાનો, સ્ત્રી પુરુષ, અખાલા, ઘોડા આદિ નપુસંગ કર્યા હોય, ડામ દીધા હોય, જંગલ, ખેતર, પર્વત આદિને આગ લગાડવાનો વેપાર, સરોવર, કૂવા, તળાવ વગેરે ખાલી કરવાનો વેપાર, હિંસા પ્લસ પશુ ગુલામ, દુરાચારી મનુષ્યો વગેરેનું આજીવિકાને અર્થે પાલન પોષણ કર્યું હોય તો 5 અતિચાર અને 15 કર્મદાન સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો હું મન વચન કાય કરીને મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ મારું એ પાપ દુષ્કૃત્યને માફી આપો. આ પાપથી બચવા શું કરશું? તો આપણે વસ્તુનું માપ કરી લેવું. ખાવાનું છે, ફૂલ છે, ફૂલની માળા છે, આહાર છે, પાણી છે, જે એકવાર ભોગવાય તેને ભોગ કહેવાય અને વારંવાર ઉપયોગ કરીએ તેને ઉપભોગ કહેવાય. જેવી રીતે કે વસ્ત્ર, વાહન, કપડાં, જ્વેલરી, સોનું, ચાંદી, હીરા, સાધનો આ બધાનું આપણે માપ કરી લેવું, જેથી બીજા પાપમાંથી બચી શકાય. દુનિયાભરમાં જે પાપ લાગે તે બધામાંથી આપણે બચી શકીએ. એના માટે આપણે 1 વર્ષની બાધા લઈને પણ કરી શકાય અને જીવનભરની પણ અમુક બાધા લઈ શકાય. 14 નિયમ ધારી શકાય, 15 કર્મદાન, 22 અભક્ષ, 32 અનંતકાયનો ત્યાગ બી કરી શકાય. રાત્રિ ભોજન, કંદમૂળ, દ્રવ્યનો, દ્વિદળનો, વાસી ખોરાક છે, માવા, બીડી, સિગરેટ, મધ, માખણ, મદિરા, માંસનો, અમુક વ્યાપારનો, હોટલનો એ બધાનો ત્યાગ કરી શકાય. ફિશરી, પોલ્ટ્રી ફાર્મ, કતલખાના, જુગાર, વેશ્યા જે આપણે બધું કરવાના જ નથી એ બધાના આપણે એના શેર બી નહીં ભરવા અને એનું આદિમાં રોકાણ નહીં કરવું અને એનું બાધા આપણે લઈ શકીએ. કોલ્ડ સ્ટોરેજ બનાવવાના, દેડકા ચીરવા પડે તેવું ભણવાનું એ બધાનું આપણે ત્યાગ કરી શકીએ છીએ. આના માટે 15 કર્મદાન, 22 અભક્ષ્ય અને 32 અનંતકાય ડિટેલમાં વાંચી લેવા. એમાં ઘણું બધું આપણે નથી કરતા તો એ બધાની આપણે બાધા લઈ લેવી અને જે કર્યું છે એના માટે મિચ્છામી દુક્કડમ માંગી લેવા. એ આપણે ડિટેલમાં ક્યારેક એની બી વાત કરશું. 8મું વ્રત છે અનર્થ દંડનું વ્રત. અનર્થ દંડનું વ્રત એટલે જેમાં આપણને કોઈ લાભ નથી થતું તેવી જે પ્રવૃત્તિઓથી આપણને નકામું કર્મ બંધ થાય છે તે. જે પ્રવૃત્તિ કરવાથી આત્મા દંડાય છે તે અર્થદંડ અને નિષ્કારણ દંડાય તેને અનર્થ દંડ કહેવાય. જેવી રીતે કે હિંસા થાય તેવા શસ્ત્રો આપવાથી, એટલે કે છરી, ચપ્પુ, તલવાર, ભાલા, રિવોલ્વર, સોય, પાંજરું, પછી વિષય વિકાર વધે તેવા વચનો બોલવાથી, આંખ, મુખ
હાથથી આદિ કુચેષ્ટા કરવાથી, હાંસી મશ્કરી કરવાથી, એપ્રિલ ફૂલ બનાવવાથી, કોઈના માટે મોબાઈલમાં મેસેજ મૂકી બદનામી કરી હોય, આત્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન, દુર્ધ્યાન કર્યું હોય, પાપોનો ઉપદેશ આપ્યો હોય, ગ્રુપમાં બેઠા હોય તો આમ કરી લે, દરવાજાની દિશા બદલી લે, ઝાડ તોડાવી દે, સૂચના આપી હોય, પાપ કર્યા પછી તેની પ્રશંસા કરી હોય, હિંસક ધંધાની સલાહ આપી હોય, ફટાકડા ફોડવાની, જોવા ગયા હતા બહુ મજા આવી એવું પણ નહીં, જુગાર શિકાર કર્યા હોય, સર્કસ સિનેમા જોયા હોય તો તેના મિચ્છામિ દુક્કડમ. જ્યાં જવાબદારી ન હોય ત્યાં વ્યક્તિને પાપ કરવાનો ઉપદેશ આપવો, અથાણા બનાવો, આ વસ્તુ સસ્તી છે મંગાવો, જલ્દી ખરીદી લો, હિંસક સાધનો સાબુ, માચીસ, લાઇટર, મિક્સર, છરી, પાંજરું આપ્યા હોય, નિંદ્રામાં કોઈની પ્રવૃત્તિ કરી એનું ખરાબ ઈચ્છ્યું હોય, વગર કારણે સૂઈ રહ્યા હોઈએ, સમારંભોમાં ભોજનની નિંદા કરી હોય, પ્રશંસા કરી હોય, પરફ્યુમ, સાબુ, જેલ, ક્રીમ વાપર્યા હોય, પશુ પંખીને પાળ્યા હોય, તેમની રમતોમાં લડાઈઓમાં જોઈ હોય, ફાંસી, કુસ્તી, યુદ્ધો જોયા હોય, ઝાડ, ફળ, ફૂલ, પાન તોડ્યા હોય, લોન પર ચાલ્યા હોય, રાજકથા, ભદકથા, દેશકથા, સ્ત્રી કથા એટલે કે પુરુષોએ પુરુષ કથા કરી હોય, અવિચારિત બોલ્યા હોય, ઠટ્ઠા મશ્કરી કરી હોય, હાંસી ઉડાવી હોય, ચીડવ્યું હોય, કુતુલ વગેરે કર્યું હોય, વધારે પડતા હિંસાના સાધનો વસાવ્યા હોય, રસોઈ થઈ ગયા પછી પોતાના માટે ગરમ કરી હોય, ચાડી ચુગલી કીધી હોય, કજિયો કરાવ્યો હોય, અબોલા લીધા હોય, આક્રોશ કરી હોય, માટી મીઠું કપાસિયા પર બેઠા હોય, લીલી માટી છૂંદી હોય, ઘણા કોઈની વસ્તુ વખાણી, મેચ રસપૂર્વક જોઈ, વરસાદમાં નાહ્યા હોઈએ, ખૂબ જ શોખથી સ્નાન કર્યું હોય, આ બધી ક્રિયા આપણી ચાલુ જ છે, બંધ થતી નથી. પણ આપણને ધ્યાન રહે કે કઈ કઈ ક્રિયામાં પાપ છે તો આપણે એ પાપ કરતાં અટકીએ, અને ન અટકીએ તો પણ આપણો જીવ વિચારીને કામ કરે તો બી આપણા પાપ જે ચીકણા કર્મ ન બંધાય. એવા ઉપભોગ પરિભોગ વસ્તુઓને અતિ અશક્તિ ભાવ રાખ્યો હોય તેવા આ 8મા વ્રતને વિશે જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો એ હું મિચ્છામિ દુક્કડમ માંગુ છું. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આના માટે તમે રોજ 14 નિયમ પણ લઈ શકો. હા, કોઈ વાર તમારે દાક્ષિણ્યતાથી આપવું પડે, જેવી રીતે કોઈ માચીસ, છરી કે મિક્સર કોઈ માંગે કે આપણે આપવું પડે તો તેની જૈણા રાખવી. હવે પછીના જે 4 વ્રતો છે તે સંયમ ધર્મની તાલીમ એટલે કે શિક્ષારૂપ હોવાથી તેને શિક્ષા વ્રત કહેવાય છે. તો 9મું વ્રત સામાયિક શિક્ષા વ્રત વિશે જાણીએ. રાગ દ્વેષમાં સમભાવ રાખવો તે સામાયિકનું લક્ષબિંદુ છે. આવી સમભાવનાની સાધનારૂપ 48 મિનિટનું વીરતી તેનું નામ છે સામાયિક. સામાયિક લીધા પછી મન, વચન અને કાયાથી સ્થિરતા ન કરી હોય, વિધિ પ્રમાણે ન કર્યું હોય, ટાઈમ વગર પાડ્યું હોય, વાતો કરી હોય, ચંચળતા રાખી હોય, કોઈને ખરાબ વચનો બોલ્યા હોય કે વિચાર કર્યો હોય, પ્રતિક્રમણ ભણવામાં લાઇટમાં બેસીને બોલ્યા હોય, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ અડી હોય, મોબાઈલમાં સ્પીકર પર વાત કરી હોય, વિકથા પ્રમાદ કર્યો હોય, સંસાર સંબંધી વાતો કરી હોય, જે જગ્યા પર બેસવાથી આખા ઘરનું ધ્યાન રાખી શકાય તે જગ્યા પર બેઠા હોઈએ, બીતે ટેકો દઈને બેઠા હોય, ટાઈમ પહેલાં પાર્યું હોય, લીધું હોય, જે પણ કંઈ પાપ કાર્ય કર્યું હોય તે બધાના વ્રત વિશે જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો મન વચન કાયા કરી મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ માંગુ છું. 10મું વ્રત તે દેશાવકાશિક શિક્ષા વ્રત. આ વ્રતમાં મુખ્યત્વે 6ઠું આપણું દિશા પરિમાણ વ્રતનો સંક્ષેપ કરવામાં આવેલો છે. દિશાવકાશિક વ્રત એટલે એક દિવસ સાધુનું જીવન જીવ્યું હોય અને પચકાણ લીધા હોય અને પછી બહારની વસ્તુ મંગાવી હોય, મોકલી હોય, રૂપ બતાવી, કાંકરો નાખી, મર્યાદા બહારની કોઈ વસ્તુ બોલાવેલ હોય, તેમાં જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો એ વ્રત વિશે હું મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આ વ્રત સીમાને હજી નાની કરે છે આપણી. ધીરે ધીરે પોતાની ઈચ્છાને સીમિત કરો. આજે હું આટલા કિલોમીટરથી વધારે નહીં જાઉં, રોજ ધારી લઈએ તો આપણે ઘણા પાપમાંથી બચી શકીએ. 11મું વ્રત પોષદ વ્રત. પોષદ વ્રતની સમજણ. જેનાથી ધર્મની પુષ્ટિ થાય છે તેને પોષદ કહેવાય. જેમાં આહાર, શરીર સત્કાર, અબ્રહ્મચર્ય અને સાંસારિક વ્યવહારનો ત્યાગ કરી સાધુ ભગવાન જેવું જીવન જીવવાનું હોય છે. પોષદ વ્રત 1 દિવસ અને
રાત્રિ એટલે કે 8 પ્રહર સુધી બધું ત્યાગ કરી પોષદ લીધો હોય, તેમાં જો પાઠ પથારીની પ્રતિજ્ઞા ન કરી હોય, યા ઉપેક્ષાપૂર્વક પ્રમાજના ન કરી હોય, લઘુનીતિ વડીનીતિ ભૂમિની પ્રતિજ્ઞા ન કરી હોય, પ્રમાજના ન કરી હોય, યા માઠી રીતે નિરીક્ષણ કર્યું હોય, પોષદ વ્રતનું વિધિપૂર્વક પાલન ન કર્યું હોય, તો આ વ્રતને વિશે જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો તસમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. બીજું એ પણ કે પોષદમાં આપણે પારણાની ચિંતા કરી હોય, સ્નાન કર્યા પછી પોષદ લીધો હોય, પોષદમાં અલંકાર ઘડિયાળ સીવેલા વસ્ત્રો ફોનનો ઉપયોગ કર્યો હોય, ઘરની પોષદમાં દુકાનની ઘરની આપણે ચિંતા કરી હોય, એ બધું કર્યું હોય તો એના પણ મિચ્છામિ દુક્કડમ માંગુ છું. 12મું વ્રત તે અતિથિ સવિભાગ વ્રત. જેઓને હાર પાણી વોરાવા આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ. 12મું વ્રત છે. આ વ્રતમાં ઉપવાસ સહિત રાત દિવસનો પોષદ કરી પારણું આવે ત્યારે સવારે સાધુ સાધ્વીને વોરાવ્યા પછી, ન મળે તો સાધર્મિકને જમાડ્યા પછી એકાસનું કરવાનું હોય છે. સાધુ સાધ્વીજીઓને અચેતમાં સચેત વસ્તુ નાખી હોય અથવા અચેત વસ્તુને સચેત ઉપર રાખી હોય, ઢાંકી હોય, વસ્તુનો કાળ વીતી ગયા પછી બગડેલી વસ્તુ વોરાવી હોય, પોતે સૂચતો હોવા છતાં બીજાને વોરાવાનું કીધું હોય, દાન આપી અહંકાર કર્યો હોય, સાધુ સાધ્વીને વોરાવાની ભાવના ન રાખી હોય, પ્રમાદને કારણે ચૂકી ગયા હોય, તો 12મા વ્રતને વિશે જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો હું મન વચન કાયા કરી મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ માંગુ છું. હવે સંથારો એટલે કે સલ્લેખના સૂત્ર. અસાધ્ય રોગ આવી ગયો હોય ત્યારે સંથારો યાદ કરવાનો છે. આત્માને પંડિત મૃત્યુનો તો એક મોકો મળે છે. ભગવાને 3જું મનોરથ બધાને આપ્યું છે. આવી ભાવના ભાવવી. મારા સાહેબ અને આપણે બંનેને સંથારો લાગુ પડે છે. પહેલાંના જમાનામાં યમરાજ ગાડામાં આવતા, ધીમે ધીમે ધીમે, અને હવેના જમાનામાં યમરાજે પ્લેન વસાવ્યું છે. એક્સિડન્ટ થઈ જાય, રોગ આવી જાય, એના માટે આપણે પંડિત મરણ ભગવાન પાસે માંગવાનું છે અને સંથારો લઈ મોક્ષગામી પ્રયાણ કરવાનું છે. એની આ વિધિ છે. હવે 84 લાખ જીવયોનીનું આપણે માફી માંગવાની છે. 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવુકાય, 7 લાખ વાવુકાય, 10 લાખ પ્રતિક વનસ્પતિકાય, 14 લાખ સાધારણ વનસ્પતિકાય, 2 લાખ બેઇન્દ્રિય, 2 લાખ તેઇન્દ્રિય, 2 લાખ ચૌરિન્દ્રિય, 4 લાખ નારકી, 4 લાખ દેવતા, 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિય, 14 લાખ મનુષ્ય જાતિ, કુલ 84 લાખ જીવયોની. આ 84 લાખ જીવયોનીના જીવોને મારા જીવે, તમારા જીવે, હાલતા ચાલતા, જાણતા અજાણતા, હણ્યા હોય, હણાવ્યા હોય, છેદ્યા હોય, ભેદ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય, તો અનંત સિદ્ધ ભગવાનની સાક્ષી તસમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. ખામેમિ સર્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સર્વ ભુવેષુ વૈરમ મજ્જન કેણઈ એવમ અહમ આલોયમ નિંદ્યમ ગર્યમ દુગચ્છિયમ સમમ તિવિહણ પડિકંતો થઈને વંદામિ જીર્ણ 24. ઇતિ અતિચાર આલોવ્યા પડિકમ્યા નિંદ્યા નિશલ્ય થયા વિશેષ અર્યંત સિદ્ધ કેવલી ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ સાધ્વી ગુરવાદિકોને ભૂજો કરી ખમાવું છું. 14 સ્થાનના સમૃદ્ધિ મનુષ્ય સંબંધી પાપદોષ લાગ્યો હોય તો તે આલોવું. ઝાડા, પેશાબ, કફ, નાકના મેલ, ઉલટી, નીલા પીળા પિત્ત, રસી, લોહી, વીર્ય આદિના સુકાયેલા તેમજ ફરી ભીના થાય તેમાં ઉપજે તે પૂતગલો, મરેલા જીવોના મૃતદેહમાં ઉપજે તે, સ્ત્રી પુરુષના સંયોગથી યોનિમાં ઉપજે તે, ગટરોમાં, સર્વ પ્રકારના અશુચિ સ્થાનોમાં ઉપજે તે, એ 14 પ્રકારના સમૃદ્ધિ મનુષ્યની વિરાધના કરી હોય તો તસ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. 4 ગતિ 24 દંડક 84 લાખ જીવયોની 1,97,93 લાખ કુલ ક્રોડીના જીવોને મારે જીવે, તમારા જીવે, આજના સંબંધી આરંભે સમારંભે મન વચન કાયા કરી દુભાવ્યા હોય તો તે સર્વ મળીને 18,24,120 પ્રકારે પાપ દોષ લાગ્યો હોય તો અર્યંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષી તસમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. છેલ્લે મંગલિક. ચત્તારી મંગલમ, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લઘુતમા, અર્યંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, સાહુ લઘુતમા, કેવલી પન્નતો ધમ્મો લઘુતમા. ચત્તારી શરણમ પવજ્જામિ, અર્યંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ.
ચાર શરણા દુઃખ હરણા અવર શરણોનું કોઈ, જે ભવે પ્રાણી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્ય, ભાવે કેવળ જ્ઞાન. છેલ્લે એટલું જણાવવાનું કે ભલે રંગ હોય એ રાજા હોય, કર્મ સત્તા કોઈને છોડતી નથી. આપણે રોજબરોજ બનતી દુર્ઘટનાથી આ વાત સમજી શકીએ છીએ. સાંભળો, વિચારો, સમજો અને આચરો, એ જ પ્રાર્થના. વિતરાગ દેવની આજ્ઞામાં કંઈ પણ ખોટું બોલાયું હોય તો મન વચન કાયાથી હું દીપિકા ગાંધી મિચ્છામી દુક્કડમ માંગુ છું. જય જિનેન્દ્ર.